રાધનપુરના સિનાડ ગામે ધોળા દિવસે ચોરી, ચોરોએ ચોરી કરી થયા પલાયન। ચોરોએ 6 તોલા સોનું, 1 કિલો ચાંદી અને 70,000 રોકડ રકમની કરી ચોરી। રાધનપુરના સિનાડ ગામે ધોળા દિવસે ચોરી, ચોરો હાથ ફેરો કરી થયા ફરાર। 6 તોલા સોનું, 1 કિલો ચાંદી અને 70,000 રોકડ રકમની ચોરી। ખેડૂત ખેતરમાં નિંદામણ કરવા ગયો અને ઘરમાં થઈ ચોરી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામે ધોળા દિવસે ચોરી તો ચોરો હાથ ફેરો કરી ફરાર થયાની ઘટના સામે આવી છે। ખેડૂત ડાયાભાઈ વણકરના ઘરે ચોરી થઈ। ખેડૂત પુત્ર વણકર ડાયાભાઈ તેમના પરિવાર સાથે તેમના ખેતરે ખેતીકામ કરવા ગયેલ, જે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ ચોરીને અંજામ આપ્યો। ઘરમાં ડાયાભાઈ તેમના ખેતરેથી ઘરે આવતા ઘરનું તાળું તૂટેલું જોતા ગામના અને સમાજના લોકોને જાણ કરતા ઘટના સ્થળે આવી પહોંચતા પોલીસને જાણ કરી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। રાધનપુર તાલુકાના સિનાડ ગામ ખાતે રહેતા વણકર ડાયાભાઈ કમાભાઈના ઘરે આંબેડકર વાસ ખાતે ધોળા દિવસે ચોરીની ઘટના બની, જે ઘટનાને પગલે ફરિયાદ બાદ પોલીસની આગળ વધુ તપાસ હાથ ધરી છે। રાધનપુરના સિનાડ ગામ ખાતે આંબેડકર વાસ ખાતે વણકર ડાયાભાઈ કમાભાઈ પોતાના ઘરે હાજર ન હોય, ચોરોએ ઘરમાં હાથ સાફ કરી અંદાજિત 6 તોલા સોનાના દાગીના, 1 કિલોથી વધુ ચાંદીના દાગીના, 70,000 રૂપિયા રોકડ રકમની ચોરી કરી। જ્યારે આ ઘટનાની જાણ થતાં કે ઘરે તાળું તોડી અને કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા, ત્યારે ખેડૂતના પગ ધ્રુજવા લાગ્યા હતા અને ચોરીની ફરિયાદ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે વણકર ડાયાભાઈ દ્વારા નોંધાવતા રાધનપુર પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી। ફરિયાદની અંદર કુલ ચોરી 1,85,000ના મત્તાની ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। ડાયાભાઈ કમાભાઈ, ગામ સિનાડ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણનો રહીશ છું। હું ખેતરમાં મજૂરી કરવા ગયેલ હતા અમે બે માણસ, અને બપોરના દિવસે ચોરી સમૂહ આવી અને મારા ઘરનું તાળું તોડી અને સોનાના દાગીને અને રોકડ રકમ લઈ ગયેલ છે। કુલ સોનું 100 તોલા સોનું, 1 કિલા ઉપર ચાંદી અને 70,000 રોકડ રકમ સાહેબ લઈ ગયેલ છે મારા ઘરમાંથી। મારા ઘરના જ્યારે આવ્યા ત્યારે જોયું તો ઘરનું તાળું તૂટેલું હતું, વીર વિખેર સામાન પડ્યો હતો। પછી મારા ઘરનાએ બહાર જઈને બૂમ પાડીને માણસોને બોલાયા તે ગામના સરપંચ, ડેલિકેટી બધા આવી અને પછી તપાસ કરીને અમે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ સાહેબ।